50 વર્ષથી માટીના કોડિયા વાસણો મેરાયા બનાવી ગુજરાતમાં ચલાવતા મોડાસાના વૃદ્ધ દંપતીએ અપીલ કરી હતી કે આજે લોકો ચાઇનીઝ લાઇટો અને મીણબત્તી તરફ વળીને પોતાની સંસ્કૃતિને પાછળ છોડતા જાય છે। આના કારણે અમારી આવક પણ ઘટી રહી છે। આજે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ સ્વદેશી દીવડાથી જ પોતાના ઘરે દિવાળી મનાવીએ। મોડાસા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વસતા પરિવારો વર્ષોથી માટીના વાસણો કોડિયા ગરબા મેરાયા બનાવી તેનું વેચાણ કરે છે। પોતાના બાળપણથી એટલે કે અંદાજિત 50 વર્ષોથી માટીના કોડિયા બનાવી તેનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા વૃદ્ધ દંપતી ત્યાં જ રહે છે। વિનોદલાલ પ્રજાપતિ અને તેમના પત્ની મધુબેન પ્રજાપતિએ કહ્યું કે તેઓ અંદાજે 50 વર્ષથી માટીકામમાં જોડાયેલા છે। દિવાળીના 1 મહિના પહેલાથી જ તેઓ દીવડા અને મેરાયા બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। સાવ નજીવી કિંમતે વેચાતા આ કોડિયા તેમની રોજીરોટી છે। આજે લોકો ચાઇનીઝ લાઇટો અને મીણબત્તી તરફ વળીને પોતાની સંસ્કૃતિને પાછળ છોડતા જાય છે। આના કારણે અમારી આવક પણ ઘટી રહી છે। આજે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ સ્વદેશી દીવડાથી જ પોતાના ઘરે દિવાળી મનાવે। ગામ મોડાસા અરવલ્લી જિલ્લો આ માટીકામ અમે કેટલાય વર્ષથી કરીએ છીએ અને અમારી આ રોજીરોટી છે। અમારા એના પર ગુજરાન ચાલે છે। અત્યારે લોકો વિદેશી ચાઇનીઝ એ બધું વસ્તુ વાપરતા થઈ ગયા છે। ના જે અમારા સ્વદેશી માલ છે એનું વેચાણ ઓછું થાય છે, એનું વધારે વેચાણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ।